અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીને મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ છે। આજે પરેશ ધાનાણીની ચર્ચાના ચોરા બાદ હવે કાલે ધરણા પણ કરશે। પાયલ ગોટીને ન્યાય માટે કાલે ધાનાણી કરશે ધરણા। પરેશ ધાનાણી સવારે 10 વાગ્યાથી 24 કલાકના ધરણા કરશે। આજે પાયલ ગોટી મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપ ધારાસભ્યને તેઓએ પડકાર ફેંક્યો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર નહોતા રહ્યા। પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા। જેનીબેન ઠુમ્મર ત્યાં પહોંચ્યા હતા અને 2 કલાક સુધી ત્યાં ચોકમાં ભાજપ નેતા કૌશિક વેકરિયાને વેઇટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ત્યાં હાજર ન રહ્યા। કાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે। સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ। કાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે। સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ।